અબડાસા તાલુકાના છાડુરા ગામે અજમત 11 છાડુરા અને નલિયા ક્રિકેટ ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ, જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી આ મેચને ખુલ્લી મુકાઈ. ત્યારબાદ પધારેલ સૌ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું. ફાઇનલ મેચમાં છાડુરા અજમત 11 ટીમનો વિજય થયો અને વિજેતા ટીમને ઇનામ વિતરણ કરવામાં આવ્યું. ફાઇનલ મેચમાં ઉપસ્થિત ડોક્ટર રમેશભાઈ ગરવા, જર્નાલિસ્ટ ભુજ, ગોપાલસિંહ જાડેજા, નલિયા પીએસઆઈ આરબી ટાપરિયા સાહેબ, જુવાનસિંહ ચૌહાણ, સુજાપર, હર્ષદ ગરવા, પ્રવીણસિંહ જાડેજા, અર્ચન જખો, અબ્બાસ માઝોઠી, મુકેશ ગરવા સહિતના ઉપસ્થિત રહ્યા. સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન જીતુભા જાડેજા, જુસ્બ ઓડિયાણ તથા લાલજી ગરવાએ કર્યું. આ મેચમાં જે પણ ફાળો એકત્ર થયો હતો તે ફાળો ગાયનના ચારમાં ખર્ચાશે. બ્યુરો રિપોર્ટ રમેશભાઈ બારસ. આજરોજ છાડુરા ગામે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો ફાઇનલ મુકાબલો ચાલી રહ્યો છે, ત્યારે આ ટુર્નામેન્ટમાં લગભગ 88 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં 88 ટીમોમાંથી આજે ફાઇનલમાં સ્થાનિક ટીમ છાડુરા અને નજીકની ટીમ નલિયા પોલીસથી ફાઇનલમાં પહોંચી છે અને ફાઇનલ મુકાબલો ચાલુ છે. આ 88 ટુર્નામેન્ટ ટીમોએ જે ભાગ લીધો એ બધાએ ટીમોએ પોતાની ખીલદિલી વાપરી અને એક ખેલ ભાવનાની રીતે રમી છે, તો એને બધાને ટીમને પણ અભિનંદન છું. સાથે સાથે જે આયોજનમાં અમને સપોર્ટ કર્યો છે ગ્રામજનો, ગામના જે બધા નજીકના ગામોના મિત્રો બધાએ, તો એનો પણ અમે અહીંયાથી તહે દિલથી આભાર માની છીએ. અબડાસા તાલુકાના છાડુરા ગામમાં સ્થાનિક સ્પોર્ટ્સ ક્લબના ઉપક્રમે છેલ્લા 20 દિવસથી જે રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે, ખાસ કરીને આ ગામડામાં જે ગૌ સેવાના લાભાર્થે ગામના જ તમામ જ્ઞાતિના લોકોએ ભેગા કરી સરસ મજાનું આયોજન કર્યું છે. અને ખાસ કરીને આવી ટુર્નામેન્ટ થકી સ્થાનિક લોકોમાં એક ભાઈચારો ફેલાય છે, સાથે સાથે ખેલદીની ભાવના પણ ઊભી થાય છે. અને આખો આ ટુર્નામેન્ટનો મોટો ઉદ્દેશ એ છે કે ટોટલી આમાં જે કંઈ ટુર્નામેન્ટની જે કંઈ આવક થશે એ તમામ આવક ગૌ સેવાના લાભાર્થે વાપરવામાં આવશે. 26 દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટમાં લગભગ અબડાસા, નખત્રાણા, માંડવી આ 4 તાલુકાનો મળી અને 88 ટીમોએ ભાગ લીધો છે. અને આજે એનો અંતિમ મુકાબલો એટલે કે ફાઇનલ મેચ છે, જેમાં સ્થાનિક નલિયા પોલીસ વિભાગની એક ટીમ છે અને સાથે સાથે છાડુરાની ટીમનો આ મુકાબલો ચાલી રહ્યો છે. એટલે ખરેખર ગૌ સેવા માટે આ સરસ મજાનું આયોજન, રમત માટે તો